બાબા બાગેશ્વરના ધામના જે મહંત છે અથવા સંત કહો ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં છે. તેમને દરબાર લાગી રહ્યું છે. ત્યારે સામાન્ય રીતે અમારી ઉપર ફોન આવતા હોય છે, તમને ખબર છે. અમે એમને રેકોર્ડ પણ કરતા હોઈએ છીએ. અમારી પાસે દ્વારકાથી એક ફોન આવ્યો. તેમણે સ્પષ્ટપણે વાત કહી કે બાબા બાગેશ્વરના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે ઢોંગી છે, કોઈ ચમત્કારી નથી. જો તેઓ ચમત્કારી હોય તો તે ભગવાન કૃષ્ણની સોનાની લંકા ક્યાં છે એ શોધી કાઢે અને બતાવે, તો જ તેઓ માનશે કે હાજર હજુર હનુમાનજી તેમની સાથે છે, નહીં તો એ નકલી. ચેલેન્જ તેમને પાઠવ્યું. અમને કીધું કે તમે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને કહી દેજો. અમે આ વાયરલ ઓડિયો થકી એમના સમર્થકોને આ ચેલેન્જ આપીએ છીએ કે જો બાબા બાગેશ્વર ધામમાં સિરિયસલી તાકાત હોય અને તે જે પ્રમાણે કહે છે કે હનુમાન દાદા તેમની સાથે છે, તેમને પરચો આપે છે, તો નિશ્ચિત જે સોનાની નગરી છે ભગવાન કૃષ્ણની તે શોધી કાઢે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે દ્વારકાથી જેમણે ફોન કર્યો એવા દાદા શું કહી રહ્યા છે, ધીરેન્દ્ર શાસ્ત્રીને શું ચીમકી આપી રહ્યા છે. સાચો માણસ હોય, મારી વાત સાંભળો. હા, સાચો માણસ હોય ને પરચી કાઢવાની જરૂર જ નથી. એવું હનુમાનજી થોડો કઈ એની કબજામાં આવી ગયો હોય તે ધાર્યું થાય એ વાત છે બધી. આ તો કોઈ સરકાર કે કરતી જ નહીં. તમે કયા જિલ્લાથી બોલો છો અને શું નામ છે તમારું? અમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. અચ્છા, સ્વયં ભગવાન કૃષ્ણના ધામમાંથી બોલો છો એમ? એ ટુકડી અમારા. આ તો ભાઈ આપણું કઈ ખરાબ નથી કર્યું. આપણું ખોટી વસ્તુ હોય ને આપણે માનવા લાયક ના હોય ને. તો કેમ તમને ધીરેન્દ્ર શાસ્ત્રી ખોટા લાગે છે? હે, ધીરેન્દ્ર શાસ્ત્રી કેમ તમને ખોટા લાગે છે? એ બધા નાટક કરે, ફૂકું મારે ને થાપિયું મારે ને ઓલું ધૂણાવે ને આ ને એ શાસ્ત્રીજી કથાકાર ને કરવામાં જ ના આવે. અચ્છા, સનાતન ધર્મ છે એને કઈ તું હુનાનું દ્વારકા દરિયામાંથી ગોતી દે એટલે સાચો. વિજ્ઞાન ને નથી જેવડી. હાલ તારે હનુમાનજી સાક્ષી છે ને. અચ્છા, એટલે તમારી શરત એવી છે એમ કે જો હનુમાનમાંથી પેલા દ્વારકામાંથી હા પણ સોનાની દ્વારકા છે જ. વિજ્ઞાન કીએ, ઓલો વિજ્ઞાન કીએ છે, શાસ્ત્ર કીએ જ છે ને. શાસ્ત્ર કીએ છે ને કે સોનાની દ્વારકા ડૂબી છે. બરાબર છે. હા તો એમ કઈ ગોત દે ને હનુમાનજી ભેળા લઈને. બરાબર છે. ના, આ વાત, આ વસ્તુ, મારી વાત સાંભળો. જો સત્ય છે એને ક્યાંય ભાઈ ભેળા કરવા ના પડે. એક કોઈનો રૂપિયો લે નહીં, ઈ મોજશોખ ના કરે. ના કરે 100%. સત્ય જી છે એને મોજશોખ કરવાનું આવતું જ નથી. બરાબર છે. બરાબર. આવા તો ઘણા છે. એને પરચા દેવા હોય તો લ્યો કે આ મોંઘવારી કેટલી બંધ થાય એ કે ને હાલ. બરાબર છે. આ વસ્તુ છે પ્યોર ખોટી. આ તો સરકારને મજા આવે, બધાને ત્રણ પોહાતું છે. અને ખરેખર જનતા ભોરી છે આપણી ગુજરાતની. ભેરું નગ્ન ભેરું જ ના થવાય. તમે ત્યાં ભેળા ના થાવ તો શું કરે? 100%. તો તમને શું લાગે છે કેમ લાવતા હશે સરકાર ભાજપ વાળાને? આ કેમ લાવતા હશે આવા સાધુઓને? એ બધા કોકીને ઠેકેદારે હોય ને તેડાવવા વાળા પ્રચાર. અચ્છા, બધું. પણ એ તો કે છે હિન્દુત્વ વાળા છીએ અને અમે હિન્દુત્વની રક્ષા કરીએ છીએ ને એવું બધું કે છે એ લોકો. એ લોકો કે છે અમે તો હિન્દુવાદી છીએ અને સનાતન ધર્મની રક્ષા કરીએ છીએ ને એવું બધું બોલે છે. પણ હિન્દુ છે, બધા હિન્દુવાદી જ છે. એને કઈ બોલવાની જરૂર નથી. હિન્દુ બધાને ખબર પડે જ છે કે આપણે હિન્દુ છે ને આપણે આપણો ધર્મ સાચવવાનો છે. હિન્દુ નથી ખબર પડતી બધાને. એને મારી વાત સાંભળો, એની પ્રચાર શું કરવાની હોય? હિન્દુ છે, હિન્દુને ખબર જ છે કે આપણો આ ધર્મ છે, રામાયણ છે, મહાભારત છે, આ ભગવાન રામ છે, આ કૃષ્ણ છે, એ બધાને ખબર છે. એની પ્રચાર કરવાની કોઈને. હું કે તમે પ્રચાર ગમે એ કરી, બરોબર.
તો ખબર નથી, હું તમારા જ પ્રચાર કરું, તમને ખબર નથી? અચ્છા, તમે તો મને આવું કહો તો કેમ મને કરતા હશે આ લોકો ખબર. હિન્દુત્વના નામે? હે? તો આવું બધું કેમ કરતા હશે હિન્દુત્વના નામે આ બધું? હવે ઈ સરકારને પૂછવાની જરૂર છે એને કે ભાઈ આનું કારણ શું. હમ, આપણે તો પૂછી ના હતી એને. બરાબર છે. લાખો પણ કેમ ના લાખો પૂછ્યું માણસ તો? હે? સામાન્ય વ્યક્તિ તરીકે તમે પૂછી શકો ને એમ. હવે મારી વાત સાંભળો, એના ઘણા મેં કાલે એક દરબાર એમાં આમાં એનો જોતો હતો, ઓલો કોક બીજો બ્રાહ્મણ જ હતો, એને કે એને વાહે પોલીસ વાળા સિક્યોરિટી મૂક્યા કે અચ્છા, આ જાવો ના જોઈએ. તો ઈ ધર્મ આ વસ્તુ કરે, સત્ય કરે જ નહીં. હમ, આ હું તમને સ્પષ્ટ ચોખ્ખું કહું, સત્ય છે એને આવું કોઈ માણસ એને એમ કહેતો હોય કે તારું ખોટું છે તો કે ભાઈ તો ખોટું, હું ક્યાં તમને. બરાબર. આ બરોબર. ક્યાંની ચેનલ છે તમારી, કઈ ચેનલ? અમારી ન્યૂઝ પોર્ટર છે અને અમદાવાદની ચેનલ છે અમારી. હા, એ ખોટું જ છે ભાઈ. હા, હે? આપણે એને આ એક જ પ્રશ્ન કરો કે સોનાની દ્વારકા ગોતવી હાલ. બરાબર છે. હા હા, ચલો, બરોબર. કોઈ વાંધો નહીં. મને તમારી વાત બી અમે પહોંચાડીશું, વાયરલ બી કરીશું અને એમને સવાલ બી કરીશું કે ભાઈ સોનાની જે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી હતી તમે શોધી તો અસલી તમે માની એમ. હા, એ ગોતવી હોય ને કઈ. હમ, બરોબર, તો સત્ય તમે હાલો. હનુમાનજી તમારે બેરો, નકર હનુમાનજી છે કે શું છે અમને શું ખાતરી એની. હમ, હનુમાનજી ને કયું કરે ને એને હનુમાનજી નો હાથ છે ને, હમ, તો જે હોય તો એને કે અમને હનુમાનજી ના દર્શન કરાવી દે, અમારે કઈ જોતું નથી. બરાબર છે. સાક્ષાત હનુમાનજી ના દર્શન કરાવી દે. બરોબર. 100%. આ વસ્તુ ભાઈ, આ જનતા આપણા હિન્દુ ને બધેને લૂંટવાના ધંધા, અને આ બધાને ભોરા માણસ છે ગુજરાતના, અને ભોરા માણસને હવે એમાં કવડા ખર્ચા આવે. હિસાબ તમે કરો, અહીંથી એક માણસ અહીં દ્વારકાથી રાજકોટ જાય તો ખર્ચો કેટલો આવ્યો હોય, પછી ન્યા કવડા ખર્ચા આવ્યા હોય. 100%. 100% તમારી વાત સાચી છે. હા, કોઈ હોસ્પિટલ છે, ગૌશાળાઓ છે, અનાથ આશ્રમ છે, બુઢા આશ્રમ છે, એમાં તમે કરો ને એમાં દો ને તમારે લેવા હોય તો. 100% વાત સાચી છે તમારી. ત્યાં પણ સેવામાં હા, હું તો હું એક સામાન્ય ખેડૂત છું ભાઈ. પણ આપણે વસ્તુ એક જ થાય કે સાચું હોય સાચું દેખાય ને ખોટું હોય ખોટું દેખાય. સાચી કથાકાર છે એ કોઈ બી કોઈની પરચી કાઢીને ત્યાં કોઈ ધૂણે જ નહીં. મને બતાવો કથાકાર હોય, રમેશ ઓઝા છે, મોરારી બાપુ છે, આ છે તે, એને કીના મેલા કાઢ્યા ને કીને ધૂણાય. હે, સાચી વાત છે. તો કે આ શાસ્ત્રીજી થઈને આમ થોડું કરાય કઈ. ભલે ભલે, જય દ્વારકાધીશ. હો, દ્વારકાધીશ જય કરો. તમારી વાતો મેં છે ને વાયરલ કરીશું. તમારી વાતો છે ને એ અમે પહોંચાડીશું એમની સુધી. હા, એને કે સોનાની દ્વારકા દરિયામાં છે એની તમે પરચી કાઢો. બરાબર છે. ક્યાં છે અને સરકારને જાણ કરો કે અહીંયા છે. બરાબર. 100%. અને ભગવાન દ્વારકાધીશ એમ કે આઠમ જોઈને શું બાબત થી બેઠા દરિયાકોર જોઈને, વસ્તી તો આ બાજુ છે ને બધી. બરાબર છે. હા, એમ કે એ બાજુ જોઈને કેમ બેઠા. 100% વાત સાચી છે તમારી. બરાબર. ચલો, કોઈ વાંધો નહીં. જે રીતે તેમણે ચીમકી આપી છે તેની આપ શું વિચારો છો, જોરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર પણ અમને ફોલો કરશો, અમને ઉત્સાહ મળશે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.